ગાય ગામડું ને ખેતી અને એવો જ અમારે ગાયના માણસ એટલે પ્રવીણભાઈ ચૌધરી. પાલનપુરથી 14 કિલોમીટર પહેલા અમદાવાદ પાલનપુર હાઈવે. ગમે તેટલું હોય તો એનાથી આનંદથી મોટું કંઈ નથી. આ ભાઈ 20 વર્ષના અંતે એવો નિર્ણય લીધો છે કે હવે મારે રેસિડેન્ટ પણ ગૌશાળામાં કરવું છે. કોલર ઊંચો કરીને દેખાડવાનું છે આખી દુનિયાને કે અમારી પાસે હજી આવું ગૌધન છે જેનું દિવસનું 30 35 લીટર વગર ઇન્જેક્શન ને વગર દવા ખવારે દૂધ છે. જય ગો માતા મિત્રો, વંદે ગો માતરમ. ગાય ગામડું ને ખેતી અને એવો જ અમારે ગાયના માણસ એટલે પ્રવીણભાઈ ચૌધરી. મારું નીકળવાનું થયું આજ પાલનપુર અને મને ખબર પડી કે આ રસ્તામાં જ એમની ગૌશાળા છે તો આવવાનું થયું. અને અહીંયા સરસ મજાનું છેલ્લા 22-25 વર્ષથી ભાઈ ગાયને ડેવલપ કરવાનું, ગાયનું સંવર્ધન કરવાનું, સારી ગાયોનું નિર્માણ કરવાનું કાર્ય કરી રહ્યા છે. તો આપણે એનો આજ રૂબરૂ મળવાનો મોકો મળ્યો તો એમની સાથે વાત કરીએ. તમારું આ લોકેશન ક્યાં આવે એ પહેલા? પાલનપુરથી 14 કિલોમીટર પહેલા અમદાવાદ પાલનપુર હાઈવે. બહુ સરસ. કેટલી ગાયો છે આપણી પાસે? અત્યારે 125 નાના મોટા 125. અહીંયા શું શું કરો છો તમે ગોપાલન સાથે? ખેતી આ તે જે કઈ વસ્તુ બનાવતા હોય તો? મેં તો વાછડા વેચી. મેઇન કામ વાછડા વેચવાનું અને બ્રીડિંગનું. બુલ તૈયાર કરો? બુલ તૈયાર કરવાનું, બ્રીડિંગનું ને બધી 125 માંથી 124 સાગવાડી છે. એક મારી પોતાની છે ભૂતવાડીની પેલી બેટી. બાકી બધી પ્યોર સાગવાડી પ્રદીપસિંહ બાપુની. બહુ સરસ. અને રાજસિંહ બાપાએ મને આપેલી. જે પ્રદીપસિંહ બાપુ ત્યાંથી રાજસિંહ બાપાને ત્યાં ગઈ, પોરબંદરથી એમને મને આપી. અને ભુવનેશ્વરીની ગાયો છે તમારે? ના, ભુવનેશ્વરીની મારી જોડે ભુવનેશ્વરી હતી, ભાડવા હતી, એ બધી હતી. એ મેં ભુવનેશ્વરીની વીરભાઈને આપી અને થોડી હિતેન શેઠને આપી, હિતેનભાઈને આપી. અને ભાડવાની પણ 2 હતી, મેં હિતેનભાઈને આપી. અને બીજી ભૂતવળની હતી એ મેં અલગ અલગ તમિલનાડુ ને એ બધે મેં ખૂબ જગ્યાએ આપી. બહુ સરસ. તમે અહીંયા કેટલી ખેતી ગાય આધારિત કરો છો? મારે અહીંયા 30 વીઘા હે. 30 વીઘા 100% ગાયથી જ કરો? 23મું વર્ષે સાહેબ ઓર્ગેનિક ઓનલી. છાણ સિવાય કંઈ નાખ્યું નથી, સિવાય કશું જ નહીં, જીરો. કેવો રહ્યો તમારો અનુભવ આ 20 વર્ષની યાત્રાનો, ગાય સાથેનો, ગાય આધારિત ખેતીનો? સૌથી મોટું ઉદાહરણ તો જે તમે બેઠા છો એનાથી બીજું તો હું કહું, આનાથી કઈ હે નહીં મોટું. તો એની ઈચ્છા હે, એની કૃપા ત્યાંથી થયું હે. અને આ થયું હે એટલે તો તમે હો અહીંયા, નહીં તો અમારા બનાસકાંઠામાં કોણ આવે? ના ના, એવું કઈ નહીં. પણ તમારો અનુભવ કેવો રહ્યો એમ ગાય સાથે કામ કરવાનો? અત્યારે મારે તો સાગવાડી જ છે, પણ એક સંતોષ છે, એક જીવનનો આનંદ. આ જીવનનો આનંદ. બીજું તો હવે એનાથી મોટું તો શું હવે? કંઈ ગમે તેટલું હોય તો એનાથી આનંદથી મોટું કંઈ નથી. સાચી વાત છે મિત્રો. ગાય ગામડું ને ખેતી એ આર્થિક સમૃદ્ધિ તો આપે પણ માણસને માનસિક સમૃદ્ધિ પણ આપે. એવા અમારા પ્રવીણભાઈને મળવાનું થયું અને એમણે અંદરથી આત્મિક સંતોષ રજૂ કર્યો કે ભાઈ મને 20 વર્ષથી બીજું કશું કરવાનું મન નહીં થતું. ગાય અને ગાય આધારિત ખેતી અને ગાયનું ડેવલપમેન્ટ, નંદીઓનું ડેવલપમેન્ટ, સારા નંદી તૈયાર કરવા, સારી વાછડીઓ તૈયાર કરવી. અત્યારે આપણે લગભગ કેટલા નંદી સારા તૈયાર કરીને આપી ચૂક્યા સમાજમાં? ઘણા બધા આપ્યા, કારણ કે સાગવાડીના હે એટલે પહેલાં તો મારા તો ન વેચાતા, કોઈ ન લેતું. પણ જ્યારથી સાગવાડી ના ત્યાં સુધી કંઈક ખર્ચા નીકળી જાય આરામથી. બહુ સરસ. એટલે ગાય મોંઘી નથી પડતી? અરે ના, મને હું 1 રૂપિયા બાપુ સાચું કહું છું કે સાગવાડી ખરીદી તો કંઈક રકમ આપી છે તો જ આવી છે. અને આજે પણ આટલું ચાલે છે, તંત્ર સારું તમે પણ જોયું છે. તો મને મારું ઘર સારી રીતે ચાલે, આજે હું મારું ઘર પણ કરું છું. એ બધું ગાયના રહેવાનું પણ ગૌશાળામાં બનાવો છો? બધું. બહુ સરસ. મિત્રો, આ ભાઈ 20 વર્ષના અંતે એવો નિર્ણય લીધો છે કે હવે મારે રેસિડેન્ટ પણ ગૌશાળામાં કરવું છે. એટલે જો એને કંટાળો હોય તો ગૌશાળાથી દૂર જાય,
પણ હવે તો રહેવાનું ગૌશાળામાં કરે છે. એટલે ગાય સાથે જોડાવાનો એક જીવનનો આનંદ છે. ગાય સાથે ઘણા બધા વિવિધ કાર્યો થઈ શકે. ગો આધારિત ખેતી થાય, ગાયના ગોબર ગૌમૂત્ર દૂધ દહીં ઘીથી પંચગવ્ય પ્રોડક્ટ નિર્માણ થાય, ગાયના વાછડી ઉછેર કેન્દ્ર કરી શકો, ગાયના વાછડા ઉછેર કેન્દ્ર કરી શકો. ઘણા બધા પ્રકારે ગાયથી માણસ જોડાઈ શકે. અને એનું ઉદાહરણ આ એક પાલનપુરમાં માધવી ગૌશાળા અને પ્રવીણભાઈ ચૌધરી, ખૂબ સરસ આનંદ થયો. તમે કંઈ સંદેશ દેવા માગો છો લોકોને? સંદેશ તો કાંઈ નહીં બાપુ, પણ તમને ખાલી પૂછું છું કે આપણે જે આજે ICSનો કાર્યક્રમ આપણે જે બધા ભેળા મળીને આપણે જે કરવાના છીએ, તો એ કાર્યક્રમનો હેતુ ફક્ત કાર્યક્રમ નથી, પણ ઘેર ઘેર ગાય જાય. તમે તો ઘેર ઘેર ગાય મોકલવામાં સૌથી મોટું ઉદાહરણ ને પહેલ તમારી જ છે. પણ અમે પણ હવે નાના પાયે તમને જોઈને કરીએ છીએ કે ઘેર ઘેર ગાય જાય. આજે મોદી સાહેબ પણ હમણાં બોલ્યા કે આખા રવાંડામાં દરેક ઘેર ગીર ગાય છે. અમને પણ એ વિડીયો જોઈને બહુ ખુશી થઈ, અને આજે વિડીયો જોઈને તમે પણ આવ્યા. તો તમે તો કામ કરી ચૂક્યા છો, પણ હવે અમને પણ કંઈક કહો કે અમે પણ આ કેવી રીતે કરીએ. બે શબ્દો તમે બોલો કે જે અમે આ બધા યુવાનો બધા ભેળા થઈને જે આ ICSનો કાર્યક્રમ છે ફેબ્રુઆરી મહિનામાં, તો એના માધ્યમથી તમે બધી જગ્યાએ તમારી યાત્રામાં દરેક ગામમાં બોલ્યા જ હો, પણ આજે મારી ભૂમિ ઉપર તમે બોલો તો મને થાય કે મિત્રો, ICS જે કહે છે ભાઈ, એ ભારતીય ગાયની પ્રદર્શની રાજકોટમાં અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત થાય છે. આખા વિશ્વએ ગીર ગાય વિશે અભ્યાસ કર્યો, પ્રદર્શનીઓ કરી, એક્સપો કર્યા, ઘણું બધું કર્યું, પણ ભારત એમાં ક્યાંક પાછળ હતું. જે ભારતના, ગુજરાતના, ખાસ કરીને આખા દેશના ગોપાલકો મળી અને એક એવો સરસ પ્રદર્શનીનું આયોજન કર્યું છે. અને મારું એવું માનવું છે કે એમાં ગાયના માટીથી માંડી અને ગાયના તમામ પ્રોડક્ટ અને ગાયની ગૌશાળામાં અને ગોપાલનમાં વપરાતા તમામ પ્રોડક્ટ, આ બધાનો સાથે એક્સપો થશે. અને સાથે 300 જેટલી ગાયોની, નંદીની, વાછડાઓની, વાછડીઓની પ્રદર્શની થશે. એમાં મોટા મોટા લાખોના ઇનામો છે. એટલે આવું આ દેશમાં પ્રથમ વખત થાય છે. આ દેશ માટે નહીં, પણ આખા વિશ્વના લોકો એમાં પાર્ટિસિપેટ કરશે એવું મને વિશ્વાસ છે. અને આપ પણ જોડાજો, હું પણ જવાનો, અને તમે પણ પધારો. એવો પ્રયાસ, આ સહિયારો પ્રયાસ છે. આ વ્યક્તિ માટેનો નથી, આ વ્યવસાય માટેનો નથી. આ આપણી ગાયને, આપણી ગીર અને કાંકરેજ ગાયને વિશ્વ ફલક ઉપર બતાવવાનો એક સહિયારો પ્રયાસ છે. અને કોલર ઊંચો કરીને દેખાડવાનું છે આખી દુનિયાને કે અમારી પાસે હજી આવું ગૌધન છે જેનું દિવસનું 30-30, 35-35 લીટર વગર ઇન્જેક્શને ને વગર દવા ખવારે દૂધ છે. તો આ આપણે ભૂલીએ નહીં, અને સાથે મળીને સહિયારો ઉત્સવ મનાવીએ. તારીખ 20, 21, 22 ફેબ્રુઆરી 2026 રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ. એટલે ભૂલતા નહીં, પધારો અને આને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. જય ગો માતા, વંદે ગો માતરમ.